ટેકાના ભાવે મગફળી વેચવા માંગતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ઈ સમૃદ્ધ પોર્ટલ ગઈકાલથી બંધ હોવાથી ખેડૂતો પરેશાન થયા છે। રાજકોટ જિલ્લાના ખેડૂતો પોર્ટલના ધાંધિયાથી પરેશાન થયા। મગફળી, સોયાબીન અને મગનું રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે। 1 થી 15 સપ્ટેમ્બર સુધી ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન થવાનું છે। વહેલી સવારથી ઉભેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। राज्य सरकार द्वारा टेकाना भावे खरीफ पाकोનું રજીસ્ટ્રેશનની શરૂઆત છે તે ત્યાં કરવામાં આવી છે, પરંતુ આજે ઈ સમૃદ્ધ પોર્ટલ જે સરકારે જાહેરાત કરી છે 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી ખેડૂતો છે તે પોતાના જે ટેકાના ભાવે પાક વેચવા માંગતા હોય, જેવા કે મગફળી, સોયાબીન, અડદ જેવા પાકો છે તે ક્યાંક વેચવા માંગતા હોય તે ખેડૂતોએ આ રજીસ્ટ્રેશન છે તે ક્યાંક કરાવવું જરૂરી છે। પરંતુ જ્યારે ખેડૂતો છે તે ક્યાંક રજીસ્ટ્રેશન કરવા માટે ગ્રામ પંચાયત અથવા તો વીસીની ઓફિસે જાય છે ત્યારે છે તે ક્યાંક સર્વર ડાઉન હોવાને કારણે ખેડૂતોને ધરમનો ધક્કો છે તે ક્યાંક થાય છે, અથવા તો આ સર્વર છે તે ક્યાંક ખુલતું ન હોવાને કારણે પણ ખેડૂતો છે તે ક્યાંક વહેલી સવારથી સાંજ સુધી આ લાઈનમાં ઉભા રહેવા છતાં પણ ખેડૂતોનો વારો છે તે નથી આવતો ને ખેડૂતોને ધરમનો ધક્કો ખાય અને અહીંયાથી છે તે ક્યાંક પસાર છે તે ક્યાંક થવું પડે છે। એટલે મહત્વની વાત એ છે કે જે સરકાર છે તે મસ્ત મોટી જાહેરાતો છે તે ક્યાંક કરે છે, પરંતુ ખેડૂતોનો એવો આરોપ છે કે સરકારે જાહેરાત કરતા પહેલા જે કોઈ પોર્ટલ છે તેઓની ખરાઈ કરી અને ત્યારબાદ જાહેરાત કરવી જોઈએ, જેથી કરીને ખેડૂતો છે તે હેરાન પરેશાન ના થાય। નરેશ બાલિયા, ઝી મીડિયા, જેતપુર।